ओम शांति मित्रों, आज आपणे बे नंग में काचा टमेटा लीधा छे। आज आपणे काचा टमेटानुं शाक करवानुं छे। तो सौ प्रथम पहला आपणे आने कटिंग करी लईशुं। અને આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે પહેલાં। जो एक टमेटું મેં કાપી લીધું છે। હવે બીજું ટમેટું એ જ રીતે હું કટિંગ કરી લઈશ। જો આ ટમેટું મેં કટિંગ કરી લીધું છે। હવે આને આપણે વઘાર કરી લેવાનો છે। જો આમાં આપણે એક લીલું મરચું પણ નાખવાનું છે। લીલું મરચું મેં ધોઈ લીધું છે। હવે એને આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે। जो मरचुं नाखवुं होय तो तमे नाखी शको छो, तमने न भावे तो तमे न नाखो तो पण चालशे। आपणे आ तीखुं शाक बनाववानुं छे, मीठुं नथी बनाववानुं। जे बाउल लीधुं छे एने मैं गैस पर मूक्युं छे अने एमां एक अर्धुं पावडुं मैं तेल नाख्युं छे। तेलनुं प्रमाण हमेशा ओछुं होयशे। तमने एम थतुं हशे आटला तेले थई जशे, पण जो तेल तमे ओछुं खाव एम सारूं छे अने शाक पण मीठुं थाय ओछुं तेल होय तो। जो तेल वधारे होय तो शाकनो स्वाद कंई आवतो नथी। जो आपणुं तेल आवी गयुं छे, आपणे एमां सौ प्रथम पहेला राई नाखीशुं, आखुं जीरुं नाखीशुं चपटी, अने चपटी हळदर नाखीशुं। पछी आपणे લીલા મરચાં નાખવાના છે। પછી આપણે એમાં ટમેટાં નાખી દઈશું। જો આપણે પરમાત્માની યાદમાં ગમે એ ભોજન બનાવી તો મીઠું જ લાગે છે। તમે એમનામ બનાવજો અને પરમાત્માની યાદમાં બનાવજો, ઘણો ફેર પડશે। જો આમાં તમે જરીક તેલ નાખો તો પણ શાકનો સ્વાદ સરસ આવે છે, કારણ કે આપણે ભગવાનની યાદમાં બનાવ્યું હોય। આપણે પ્રસાદ બનાવી ત્યારે કેમ કેવી છે આ પ્રસાદ છે, એમ આપણે આ પણ આપણે ભગવાનને ધરવાનું હોય, એટલે આ એક ભગવાન માટે પ્રસાદ જ હોય છે। તો તમે કોઈ પણ बनावो, आइटम बनावो के बधुं आपणे बनावीए, शाकभाजी रोटली आ ते, तो आपणे भगवाननी यादमां बनाववानुं छे। अने आपणे एम ज कहेवानुं छे के आ हुं मारा भगवान माटे बनावी रही छुं, बाळको माटे नहीं, पण हुं भगवान परमात्मा शिव माटे बनावी रही छुं। एटले चोक्कसथी तमारे स्वाद आवशे अने पण पहेला आपणे भगवानने पण चोक्कसथी धरीशुं। जो आ रीते आपणे हवे एने टमेटा चढ़वा देवाना छे। एमां आपणे स्वाद प्रमाणे मीठुं नाखवानुं छे अने लाल मरचुं पण नाखीशुं अने आपणे धाणा जीरुं पाउडर 1 चमची नाखीशुं। 1 चमची लाल मरचुं नाख्युं छे, 1 चमची धाणा जीरुं पाउडर। जो तमे वधारे तीखुं खाता हो तो तमे वधारे नाखी शको छो। हुं आ रीते मीडियम ज बनावुं छुं। हवे आपणे आने सरस रीते पकड़वा देवानुं छे, ज्यां सुधी टमेटा न चढ़ी जाय त्यां सुधी। पाका टमेटानुं शाक तो आपणे करता ज होईए छीए, पण मने एम थयुं के लाय हुं आजे काचा टमेटानुं शाक पण करूं।
તો આજે મેં કાચા ટમેટાનું શાક કર્યું છે. એમાં આપણે થોડુંક પાણી નાખીશું. મેં અડધા ગ્લાસ જેવું પાણી નાખ્યું છે. ટમેટા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. જો તમને એમ થાય કે આપણે મીઠું શાક કરવું છે તો આમાં તમારે ગોળ નાખવાનો છે, પણ મારે થોડુંક એમનામ કાઢવું હતું તો મેં થોડુંક એમનામ લઈ લીધું છે. હવે હું આમાં થોડો ગોળ નાખીશ અને આ શાક હું મીઠું કરીશ. જો ઘણાને મીઠું શાક ન ભાવતું હોય તો તમે એ રીતે કરી શકો છો. જો હું ગોળ એટલો જ નાખવાનો છે. હું આ દેશી ગોળ છે. તો આ રીતે આપણે હવે એને 5 મિનિટ ચડવા દેવાનું છે. આ શાક તમે ભાખરી સાથે કે થેપલા સાથે પણ ખાઈ શકો છો. આમાં તમારે સેવ નાખવી હોય તો તમે સેવ ટમેટાનું શાક પણ આમાં કરી શકો છો, પણ હું નથી કરવાની. હું ખાલી એકલા ટમેટાનું જ કરવાની છું. જો આ સરસ ચટણી જેવું લાગે છે. આમ જો આ શાક આપણું રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. જો ટમેટા ચડી જાય પછી જ તમારે ગોળ નાખવાનો છે, પહેલાં ગોળ નથી નાખવાનો, નહીંતર પછી ટમેટા ચડવામાં વાર લાગશે. તો આ રીતે આપણું શાક સરસ ચડી ગયું છે. ચાલો આપણે પરમાત્માની યાદમાં બનાવ્યું હતું. હવે આપણે પરમાત્મા માટે લઈ અને ધરી દઈએ. મેં આ કાચા ટમેટાનું શાક પરમાત્મા હાટું લઈ લીધું છે. ચાલો આપણે પરમાત્માની યાદમાં બનાવ્યું હતું અને પરમાત્માને ધરીશું. ઓમ શાંતિ મિત્રો.